મૂળ બિહારના અને હાલ તાતીતયા દેવપૂજા રેસિડેન્સીમાં રહેતા શ્રમજીવી હરેન્દ્ર પ્રતાપ લાલ બહાદુરસિંહનો 9 વર્ષ 1 મહિના 7 દિવસનો માસૂમ બાળક ગત 11 નવેમ્બરના રોજ બપોરે 12:30 થી 1:15 વાગ્યાના વચ્ચે કોઈને કહ્યા વિના તેના મિત્ર કૃષ્ણા ડબ્બુસી જાનુ ડબ્બુસી સાથે બગુમરા ચલથાણ નહેરમાં નાહવા ગયો। આ દરમિયાન નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે ધસમસતા વેણમાં તણાઈ ગયો। ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમે તલાશ શરૂ કરી। બાળકનો કોઈ પત્તો મળ્યો ન હતો। ઘટનાના 4 દિવસ વીતી ગયા હોવા છતાં બાળકનો કોઈ ભાડ મળી નથી। બુધવારે સવારે સ્થાનિક પોલીસ સાથે પ્રાંત અધિકારી એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસઆરપીએફ રિસ્પોન્સની ટીમ બારડોલી ફાયર કામરેજ ઈઆરસી અને રિલાયન્સ ફાયરની ટીમ સહિતનો મોટો કાફલો અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધવા માટે તલાશ અભિયાનમાં જોડાયો છે। પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ગમગીન ઘટનાને લઈને ભારે ચિંતા અને ગમગીની વ્યાપી છે। તંત્ર દ્વારા બાળકની સઘન શોધખોળ ચાલુ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।